દાખલા નંબર 7 છે કે આકૃતિમાં એક સમાંતર બહિર્ભુજ HOP દર્શાવેલ છે. x અને z ના આપણે નાપ શોધવાના છે અને ખૂણા શોધવા માટે તમે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે લખવાનું છે, કયો ગુણધર્મ આપણે વાપર્યો છે એ. તો પહેલા આપણે જોઈ લઈએ અહીંયા આપણને આ 70 બહિષ્કોણ આપે છે, આપણને અંતઃકોણ મળી જશે એના આધારે આ મળશે તેનો સામેનો ખૂણો પણ મળી જશે, એ મળશે એટલે પછી 1 2 એના ત્રીજો ખૂણો આપણને મળી જશે, એ થશે એટલે આપણને y મળી જશે. બરાબર, એના આધારે પછી આપણે આ z મળી જશે. જોઈએ આપણે આગળ ધીમે ધીમે. પહેલા આપણે આ ખૂણો શોધશું, O ખૂણો. અહીં એક જ રેખા પરના ખૂણા સરવાળો 180 અંશ થાય એ આપણને ખબર છે. માટે માપકોણ O વત્તા 70 બરાબર 180. આ બહિષ્કોણ છે 70 આપણે નામ નથી, આપણે ડાયરેક્ટ 70 લખી દીધું છે. તો માટે માપકોણ O આપણને મળી જશે 180 માઈનસ 70 બરાબર માપકોણ O બરાબર 110. હવે આપણે કઈ લખીએ કે સબાજના સામસામેના ખૂણા સમાન હોય. માટે માપકોણ O બરાબર માપકોણ E. માટે માપકોણ E બરાબર શું આપ્યું છે આપણને? x બરાબર 110. એટલે આપણને x મળી ગયો 110. હવે x મળશે તો એની બાજુનો ખૂણો h મળી જશે. E મળે તો આપણને h મળશે. પાસના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો આખો E મળશે એટલે આપણને z મળી જશે. એમાંથી આપણે 40 બાદ કરશું એટલે આપણને z મળી જશે. તો સેમ ચલો આપણે કરીએ કે સબાજના પાસેના ખૂણા પૂરક હોય છે. মানে શું હોય? પૂરક એટલે સરવાળો 180 થાય. માપકોણ E વત્તા માપકોણ h બરાબર 180. આપણને E કેટલો મળ્યો છે? 110. માપકોણ h બરાબર 180. માટે માપકોણ h આપણને મળી જશે 180 માંથી 10 બાદ કરીએ આપણને 70. માપકોણ h 70 મળ્યો. હવે આપણે માટે z બરાબર કહીએ, z બરાબર 70 ઓછા 40. તો માટે આપણને z કેટલો મળ્યો? 30 મળ્યો. આપણને z મળી ગયો, x મળી ગયો. ખાલી આપણે y શોધવાનો રહેશે. માપકોણ h હશે એટલું જ માપકોણ p હશે. બરાબર, તો આપણને માપકોણ p મળી જશે એના આધારે. નહીં, હવે આપણે જો z મળી ગયો, o મળી ગયો. o કેટલો મળ્યો આપણને? 110. z મળ્યો 30. તો આપણે y શોધી શકશું. ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180 થાય. એટલે આપણે ત્રિકોણ HOP માં માપકોણ O વત્તા માપકોણ h વત્તા h નહીં, z મૂકવાનો, આખો h નહીં થાય, z આવશે અને વત્તા y બરાબર 180. ચલો, તો માપકોણ O કેટલો થયો છે આપણે? 110 વત્તા z કેટલો આવ્યો? 30 વત્તા y બરાબર 180. માટે y બરાબર 180 ઓછા 140. માટે y બરાબર આપણું મળી ગયો 40. તો જોઈ લો તમે કે આપણે મેં કયા ગુણધર્મનો ઉપયોગ સામસામેની બાજુવાળો એક જ રેખા પરના એટલે રેખિક જોડનો ગુણધર્મ વાપર્યો. પછી સબાજના સામસામેના ખૂણા સમાન હોય એ ગુણધર્મ વાપર્યો. પાસના ખૂણા પૂરક હોય ગુણધર્મ વાપર્યો. અને છેલ્લો ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180 અંશ થાય એ ગુણધર્મ વાપર્યો. અને આપણો દાખલા નંબર 7 નો જવાબ આવી ગયો. દાખલા નંબર 8 છે. નીચેની આકૃતિમાં GUNS અને RUNS એ સબાજ આપેલા છે. આપણે x અને y ની કિંમત શોધવાની છે. આપણે એક માટે પહેલા જોઈ લઈએ. આપણને ખબર છે કે સબાજની સામસામેની બાજુઓ સમાન હોય. સબાજની સામસામેની બાજુઓ સમાન હોય. સમાન હોય અને સમાંતર પણ હોય. એટલે એકરૂપ હોય, સરખી હોય. એટલે આપણે SG બરાબર NU
SG બરાબર NU માટે SG બરાબર 3x છે અને NU બરાબર છે 18. તો આપણે સોલ્વ કરીએ સમીકરણને x બરાબર 18 ભાગ્યા 3 માટે x બરાબર 6 મળી ગયા. x ની વેલ્યુ આપણને મળી ગઈ. બીજી થશે આપણી SN બરાબર GU. તો SN છે 26 અને GU છે 3y ઓછા 1. 1 ને આ બાજુ લઈ દઈએ એટલે 26 + 1 બરાબર 3y. 27 થશે, 3 ને આ બાજુ લઈ લે ભાગામાં જશે બરાબર y. તો 9 × 3 = 27, 9 બરાબર y. તો y કેટલો આવ્યો? અહીંયા આપણે 9 આવ્યો. સમીકરણ સોલ્વ કરવાના હતા એ આપણો જવાબ તૈયાર થઈ ગયો. હવે આપણે આરબી નંબર 2 માં જોઈશું. તો એમાં જો આપણને વિકર્ણો આપે છે, વિકર્ણોના માપ આપે છે. આપણે ખબર છે સબાજના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. એટલે જેટલો OR હશે એટલો ON હશે, OS હશે એટલો OU હશે. તો હવે નિયમ લખી દઈએ. સબાજના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગવું એટલે બે સરખા ભાગ કરવા માટે આપણે લખી શકીએ કે OR બરાબર ON. તો OR કેટલું છે? 16 છે અને ON છે x વત્તા y. આપણને અહીંયા x અને y ની કિંમત મળી નથી એટલે આપણે બીજો લખીશું બાજુમાં અને OS બરાબર OU. તો OS કેટલું છે? 20 છે અને OU છે y વત્તા 7. આપણે અહીંયાથી આપણને y મળી જશે, y આપણે આમાં મૂકી દઈશું એટલે આપણને x મળી જશે. તો 7 આ બાજુ લઈ દઈએ એટલે 20 - 7 બરાબર y. એટલે 13 બરાબર y મળ્યા. હવે આપણે y બરાબર 13 આમાં મૂકી દઈએ તો આપણને x મળી જશે x વત્તા 13. 13 ને આ બાજુ લઈ દઈએ 16 - 13 બરાબર x માટે 3 બરાબર x. તો જો અહીંયા x 3 આયા અને y બરાબર 13 આયા. તો આપણે અહીંયા આપણે ગુણધર્મનો વિકર્ણનો ઉપયોગ કરીએ. વિકર્ણો પરસ્પર દુભાગે એટલે બધા સરખા ભાગ થાય 4 4. તો એ આપણે નિયમ વાપર્યો ને અહીંયા સામસામેની બાજુઓ સમાન હોય આપણે એ નિયમ વાપર્યો. દાખલા નંબર 8 આપણે અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 9 આપ્યો છે આપણે. આમાં RISK અને બીજા છે ECLU. એ બંને અથવા CLU ઇક્લુ એ આપણા સબાચર છે. તો આપણે x શોધવાનો છે. તમને થોડી આ બધી કોમ્પ્લિકેટેડ લાગશે પરંતુ ચિંતાની જરૂર નથી. આપણે નિયમો જાણીએ છીએ ને એટલે આપણે દાખલા ગણશું તો આપણને ઓટોમેટિક સ્ટેપ બાય સ્ટેપ આપણો જવાબ આવી જશે. પહેલા આપણે એક આ લઈએ RISK સબાચર લઈએ. આપણને 120 થી કાપ્યો છે, સામેનો ખૂણો આપણને 120 મળી જશે. આપણે જે આ ત્રિકોણ અહીંયા બને છે ને એ રાઈટ આપણે O બિંદુ આ નામ આપી દઈએ એટલે ત્રિકોણ આવો બને છે ES અને O. એટલે અહીંયા આપણને OX આપ્યો છે. આપણે x શોધવાનો છે. આપણને આ બે ખૂણા મળી જશે. જુઓ આ S છે, R ને સામેનો ખૂણો છે અને L છે એ E ની સામેનો ખૂણો છે. એટલે આપણને એક બે ને મળી જશે. જો આપણને અહીંયા R મળી જશે તો આપણને S મળી જશે. L તો આપ્યું છે એટલે આપણે E શોધી શકીશું. તો આ બંને ખૂણા મળશે તો આપણે ત્રીજો શોધી શકીશું. ત્રિકોણ તમે ખૂણા સરવાળો આપણને ખબર છે 180 થાય છે એના આધારે મળી જશે. જોઈએ આપણે પહેલા ચતુષ્કોણ સબાચ RISK માં આપણે આમે વાત કરીએ છીએ બરાબર. પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. સબાચના પાસ પાસેના ખૂણા પૂરક હોય એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180. માપકોણ K વત્તા માપકોણ R બરાબર 180. K કેટલો આપ્યો છે આપણને? 120. તો માપકોણ R અને બરાબર 180. તો માપકોણ R આપણે શોધી શકીશું. માપકોણ R થશે આપણો 180 માંથી 20 બાદ કરો એટલે 60 અંશ આપણો માપકોણ R બનશે બરાબર. તો આપણને માપકોણ R 60 મળી ગયો. તો આ 60 તો S પણ 60 થવાનો, સામસામેના ખૂણા સમાન હોય. લખી દઈએ આપણે સબાચના સામસામેના ખૂણા સમાન હોય માટે માપકોણ R બરાબર માપકોણ S. માટે માપકોણ S આપણને કેટલો મળી ગયો? 60 મળી ગયો. એટલે આપણા S 1 મળી ગયો. હવે આપણા E શોધવાનો છે. E તો આપણને સામસામેના ખૂણાથી મળી જશે આપણને. તો ફરીથી લખીએ કે સબાચ. હવે સબાચ કયો લેવાનો છે આપણે? CLUE માં સામસામેના ખૂણા સમાન હોય માટે આપણે માપકોણ
L બરાબર માપકોણ E, એટલે આપણને માપકોણ E મળી ગયો. માપકોણ E કેટલો મળ્યો? 70. હવે આપણે 70 મળી ગયો E અને આ આપણને 60 મળી ગયો. તો આપણે એક શોધી શકીશું. ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ EOS માટે. સિમ્પલ છે. હવે ત્રિકોણ EOS માં માપકોણ E વત્તા માપકોણ O વત્તા માપકોણ S બરાબર 180. આ તો આપણે જાણીએ છીએ કે નવું છે આપણા માટે. તો માપકોણ E છે 70 મૂકીએ. O બરાબર આપણને x આપ્યો છે અને S બરાબર આપણને 60 આપે છે બરાબર 180. તો x છે 70 ને 60 ને આપણે લઈ જાવ એટલે 6 × 12 ને 130 થશે. 180 ઓછા 130. x બરાબર આપણો મળી ગયો આપણને 50. તો આપણો x આવશે 50 અંશ. એકદમ સિમ્પલ વસ્તુ હતી. બે આપણે અલગ અલગ ભાગ પાડી નાખ્યા. નિયમો આપણને ખબર છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા જઈએ તો આપણો જવાબ આપણને ઓટોમેટિકલી મળી ગયો. તો x બરાબર આવશે આપણો 50 અંશ. દાખલા નંબર 9 તમારો અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 10 છે કે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે સમજાવો. તમારા પાસે નવો ટોપિક આવ્યો, સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. સમલંબ જરા શું સમજી લઈએ પછી તમને આના પરથી ખ્યાલ આવી જશે બરાબર. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ પૈકીની એક જોડ પરસ્પર સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. હવે જો શું કહેવા માંગે, ચતુષ્કોણની સામસામેની બાજુઓની બે જોડ હોય આપણને મળે. એક આ એક જોડ મળે NM અને KL, બીજી મળે આપણને ML અને NK. બંનેમાંથી કોઈ પણ એક જોડ પરસ્પર સમાંતર. સમાંતર એટલે આપણે ખબર છે કે ક્યાંય બંને અડબી જોઈએ નહીં. તમે જો આ બંને બાજુ તમે આમ આગળ આપણે સરખાવશો ને, આગળ કરશો તો ક્યાંક અડશે. આ બે બાજુઓ જો અહીંયા આડે છે ને, એટલે એ બંને બાજુઓ સમાંતર નથી. આમ કે આમ ક્યાંક ભેગી થશે પણ આપણે એ સમાંતર કહેવાય નહીં. પણ તમે આ બંનેને આપણે આમ દૂર કરી આગળ આપણે વધારીએ તો આ બંને ક્યાંય બીજાને અડશે નહીં. એટલે એક જોડ આપણને સમાંતર મળી ને એટલા માટે આ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. પ્લસ જો એક બીજું પણ આપ્યું છે કે પાસના ખૂણાઓ પૂરક છે. 180 થયા ને એટલે એને અંતરસમ્મુખ કોણ. એને શું કહેવાય? અંતરસમ્મુખ કોણ. એટલે જે બે બાજુઓ સમાંતર છે એનાથી બનતા ખૂણાઓ જે છે ને એક જ સાઈડના, એનો સરવાળો 180 થાય છે. તો માટે આપેલ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે. કઈ બે બાજુ સમાંતર છે? આપણે કહીએ કે NM સમાંતર KL. જો સમાંતરની નિશાની છે. રેલવેના પાટા મેં તમને ઉદાહરણ આપ્યું ને, બસ રેલવેના પાટાનું તમે ઉદાહરણ કરશો એટલે NM સમાંતર KL એમ વંચાય એને. એટલે જે આ NM છે અને KL છે બંને સમાંતર છે. ક્યાંય બંને એકબીજાને છેદશે નહીં, ક્યાંય અડશે નહીં. જો આ બંને તો આપણને ક્યાંક તો અડવાની, આપણે લાંબી કરીએ તો એટલા માટે આ જે છોડ આ જેની જોડ છે એ સમાંતર મળી. તમે સમજાવવાનું છે. આપણે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા લખી, આપણને ખ્યાલ આવી ગયો. પ્લસ જો અંતરસમ્મુખ કોણ છે, અંતરસમ્મુખ કોણ નો સરવાળો 180 અંશ થાય અથવા બંને એકબીજાને પૂરક છે. પૂરક હોવું એટલે બંનેનો સરવાળો 180 અંશ હોવો. એટલે જોજો તમે બંનેનો સરવાળો જે બે રેખાઓ સમાંતર છે એનાથી બનતા બે ખૂણાઓ છે, એક જ બાજુના ખૂણાઓ, સરવાળો 180 અંતરસમ્મુખ કોણ કહેવાય એને. એનો સરવાળો 180 થાય છે. માટે આપેલ જે વ્યાખ્યા અનુસાર આ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે. આપણે એવું કહી શકીએ. તમે વ્યાખ્યા જોઈ લેજો, એનો આ ગુણધર્મ જોઈ લેજો, કેમ કે આગળ ટોપિક્સ નથી ચલાવતી પણ તમે સ્વાધ્યાયમાં ટોપિક્સને હું વણી લઉં છું એટલા માટે ખાસ યાદ રાખજો. ટોપિક્સ આગળ પણ તમને ક્યાંક કામ આવશે. દાખલા નંબર 10 આપણો અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 11 આકૃતિમાં જો AB સમાંતર CD આપ્યું છે એટલે DC અથવા CD. AB સમાંતર
CD આપ્યું હોય તો માપકોણ C આપણે શોધવાનો છે, આ ખૂણો શોધવાનો છે. તો જોઈએ આપણે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે, એની એક જોડ આપણને સમાંતર મળે છે, બીજી જોડ સમાંતર મળતી નથી, એક જોડ તો મળે છે, કોઈ પણ એક મળવી જોઈએ એવું એનું શરત છે કે ચારે જે બે જોડ બને છે એમાંથી એક જોડ સમાંતર હોવી જોઈએ તો સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને અંતઃસમમુખ કોણનો સરવાળો 180 અંશ થવો જોઈએ. એટલે આપણે જાણીએ છીએ કે C અને D નો સરવાળો 180 અંશ થવો જોઈએ. એના પરથી આપણને મળશે તો આપેલ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે આપણે કહીએ તો સમલંબ ચતુષ્કોણમાં અંતઃસમમુખ કોણનો સરવાળો 180 અંશ થાય છે અથવા તો એકબીજાને પૂરક હોય છે. અહીં માપકોણ B અને માપકોણ C અંતઃસમમુખ કોણો છે, ટૂંકમાં બંને સમાંતર બાજુઓની બનતા ખૂણાઓ છે. તો માટે માપકોણ B વત્તા માપકોણ C બરાબર 180. B આપણને 120 આપ્યો છે, માપકોણ C આપણે શોધવાનો છે તો મળી જશે અહીંયાથી માપકોણ C બરાબર 180 ઓછા 120. તો માપકોણ C = 60. આપણને માપકોણ C કેટલો મળી ગયો? 60 મળી ગયો, જે આપણે શોધવાનો હતો. દાખલા નંબર 11 તમારો પૂરો થાય છે. દાખલા નંબર 12 છે. આકૃતિમાં જો SP અને RQ સમાંતર હોય તો કોણ P અને કોણ S આપણે શોધવાના છે. આપણને R અને Q આપ્યા 90 છે ના 130 આપે છે. આ ચતુષ્કોણ શું છે? ખાલી આડાનો આપણે આ ઊભો કરી નાખ્યો છે એમને. બસ આ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ કઈ છે? પરસ્પર આ છે, જે અહીંયા RQ આવશે અને P અને S આવશે. બસ આ રીતે ચતુષ્કોણ આપેલો છે. એમાં R આપણને 90 આપ્યો છે અને Q આપ્યો છે 130. સિમ્પલ આપણે હવે અંતઃસમમુખ કોણ કયા થાય? બે પરસ્પર સમાંતર બાજુથી બનતા ખૂણાઓને અંતઃસમમુખ કોણ કહેવાય, P અને Q. સરવાળો 180 થાય આપણે P મળી જશે, આ બાજુનો સરવાળો 180 થાય આપણને S મળી જશે. સિમ્પલ લખી દઈએ આપણે કે ચતુષ્કોણ PQRS સમલંબ ચતુષ્કોણ છે. તો અને અહીંયા શું આપણને આપ્યું છે? SP સમાંતર RQ છે. માટે કોણ Q અને કોણ કોણ P અંતઃસમમુખ કોણો છે. એટલે આપણે ડાયરેક્ટ મૂકી શકીએ એનો સરવાળો. માટે માપકોણ P વત્તા માપકોણ Q બરાબર 180. માપકોણ P આપણે શોધવાનો છે, Q આપણને 130 આપ્યો છે. તો આપણને મળી જશે માપકોણ P બરાબર કેટલો મળશે? 50. માપકોણ P 50 મળી ગયો. હવે એ જ પ્રમાણે આ R અને S એ જ મુજબ કોણ R અને કોણ S અંતઃસમમુખ કોણો છે. માટે આપણે શું લખી શકીએ? એના માટે માપકોણ R વત્તા માપકોણ P બરાબર 180. સોરી, S P ની જગ્યાએ S છે. આપણને R આપ્યો છે 90 વત્તા માપકોણ E બરાબર 180. માટે માપકોણ E સોરી S છે, મારી ભૂલ કેમ થાય છે? અહીંયા S છે, S બરાબર 90. એટલે આપણને S 90 મળ્યો અને P છે આપણને 50 મળ્યો. તો સિમ્પલ છે. આપણે અંતઃસમમુખ કોણ વિશે આપણે જાણીએ છીએ તો આપણે એના આધારે આપણે અહીંયા જો અહીંયા સામસામેના ખૂણા સમાન નથી, આ સમલંબ ચતુષ્કોણ છે, સબાચો નથી. સબાચામાં સામસામેના ખૂણા સમાન હોય. અહીંયા તો સમલંબ છે. સમલંબમાં આપણને એક જ યાદ રાખવાનો ગુણધર્મ કે જે સમાંતર બાજુઓ છે એના એક બાજુના ખૂણાઓ બંને એકબીજાને પૂરક હોય. એટલે આ બંને પૂરક હોય ને આ બંને પૂરક હોય. એક ગુણધર્મ તમારે યાદ રાખવાનો. એનો એક ગુણધર્મ છે સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય. અહીંયા સમાંતર છે, એક જોડ હોય એટલે બહુ થઈ ગયું, બીજી જોવાની જરૂર રહે નહીં.
સમાંતર હોય અને પ્લસ સમાંતર બાજુવાળા જે અંતરસમૂહ કોણ છે બંનેનો સરવાળો 180 અંશ થાય. આ ગુણધર્મ સમલંબ ચતુષ્કોણના છે. આપણે ખાસ યાદ રાખવાના, એના આધારે દાખલો ગણવાનો. આમાં સબાચરનો યુઝ થશે નહીં. સામસામેના ખૂણાઓ એકરૂપ હોય, પાસપાસના ખૂણાઓ સરવાળો 180 અંશ થાય. બધા ના થાય. આ બંનેનો ના થાય. આ બંને તો જો s આવ્યો કેટલો 90 અને p કેટલો આવ્યો 50, તો ખો 180 સરવાળો થાય નહીં થતો. પણ જે સમાંતર બાજુ છે એની એક બાજુના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એટલે આ ગુણધર્મો તમારા સબાચરના સમલંબ ચતુષ્કોણના યાદ રાખવાના. આગળ લંબચોરસ, ચોરસ એ બધા ગુણધર્મો તમે યાદ રાખશો. એમાં પણ તમારે એનો સ્વાધ્યાય આખો 3.4 છે, એ આખો એના વિશેનો છે. એમાં આપણે એનામાં ભણી લઈશું બધાના ગુણધર્મો. અત્યારે આપણો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ખાસ તમે નવા અપડેટ્સ માટે બેલ આઇકન પર ક્લિક કરજો. મારા નવા અપડેટ્સ તમને મળતા રહેશે. પ્લસ 6, 7, 8 ની એકમ કસોટીનું સોલ્યુશન પણ મારી ચેનલ પર હું અવેલેબલ હોય છે. એના સિવાય વિજ્ઞાન ગણિતના વિડીયોઝ પણ અવેલેબલ છે, તો તમે એ પણ એમાં જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય ચેનલ. થેન્ક યુ સો મચ.